નંબર 175 વાસના ઉપાસના। ગુરુદેવના વિયોગમાં રસનાની મારી વાસના। દિવસભર પોતીને કરીને મેં ઉપાસના। ગુરુદેવના વિયોગમાં વિષય તો વધી રહ્યો। વિકારના કિલકેલીને અજ્ઞાની જેવો થઈ ગયો। વિકારના ખિલખેલીને અજ્ઞાની જેવો થઈ ગયો। જેમ સ્લેબ વગરના મકાનમાં રહેવાથી ઉનાળામાં તાપ જોરદાર લાગે, શિયાળામાં ઠંડીથી બચવું મુશ્કેલ બની જાય અને ચોમાસામાં પાણીના આગમનથી બચવું અસંભવ બને, તેમ જેના સાથેને માથે ગુરુ પરમાત્માનો અભાવ છે એના જીવન ધનની સુરક્ષાનો અસંભવ છે। એનું જીવન ધન બચવું જ મુશ્કેલ છે। બ્રેક વગરના કોઈ પણ વાહનથી મુસાફરી કરનાર મુસાફરની સહી સલામતી જોખમી બની જાય છે। ગુરુદેવ એ શિષ્યના જીવનની બ્રેક છે। આ બ્રેક વગર શિષ્યની પ્રગતિ અધોગતિમાં ફેરવાઈ જાય છે। એના જીવનમાં વિકાસના બદલે વિનાશના દર્શન થાય છે। વિજયની જીવનબાજી હારમાં ફેરવાઈ જાય છે। પ્રત્યેક ઇન્દ્રિયોના વિષયો રૂપી કીડા એના સંયમી જીવનને ફોલી ખાય છે। વિષય સેવન રૂપ વિચાર વાયુ સતત એના જીવનને કોરી ખાય છે। દ્રષ્ટિ વિષયુક્ત બની જતા વિચાર બગડી જાય છે। વિચારના પડછાયા સ્વરૂપ ઉચ્ચાર બગડે છે। ઉચ્ચાર બગડતા આચારથી જીવન અભળાઈ જાય છે। વંકે વંક સમાયારે આચારંગ સૂત્ર અધ્યયન પહેલું ઉદ્દેશો પાંચમો વૃત્તિનો વાંકો વિષયયુક્ત વિકારી પ્રવૃત્તિ કર્યા જ કરે છે। ગુરુના અભાવમાં જે શિષ્ય વિષય વિકારનો શિકાર બની ગયો છે તેને વિતરાગ પરમાત્મા પણ સુધારી શકવા સમર્થ નથી। વિષય વિકારનો ભિખારી શ્વેત ચાદર ગુહ્ય સ્થાનમાં ચાંદા યાવત અકાળે નપુસંકપણારૂપ વિવિધ પ્રકારના રોગોનો ભોગ બની જાય છે। તનના અભ્રમ કરતા માનસિક અભ્રમનું વેદન અનેક પ્રકારની શારીરિક અને માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને હણી નાખે છે। માનસિક ઉન્માદ પેદા કરે છે। મન ડામાડોળ અને અસ્થિર બનાવી દે છે। નિસત્વ મન જીવન નિસત્વ બનાવી દે છે અને પ્રત્યેક કાર્યમાં નિષ્ફળતા જ અપાવે છે। ગુરુ પરમાત્માનો યોગ જેના હૈયે રૂચવાના બદલે ખૂંચવા લાગે છે, આવા પ્રકારની મનોવૃત્તિથી જમાલીની જેમ ગુરુદેવથી અલગ થયેલ શિષ્ય પરિવારનો આચાર એ સદાચાર નથી, જ્ઞાન એ સુજ્ઞાન નથી, ધ્યાન એ સદધ્યાન નથી, વિચાર એ સુવિચાર નથી, ઉચ્ચાર એ ઉચ્ચાર નથી, આરાધના એ આરાધના નથી, ઉપાસના એ ઉપાસના નથી, સાધના એ સાધના નથી, પ્રગતિ એ પ્રગતિ નથી કે વિકાસ એ વિકાસ નથી। ઉપરથી દેખાતો વિકાસ આંતરિક વિનાશને નોતરે છે। બહારના અનેક ક્ષેત્રમાં જોવા મળતી પ્રગતિ અધોગતિમાં પ્રબળ નિમિત્ત બની જાય છે। સમાજ તરફથી મળતી વિજયની વરમાળા શાસ્ત્રીય હારમાં પરિવર્તન પામી જાય છે। ગુરુથી વિકાસ છે, ગુરુ વિના વિનાશ છે। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રા સંવંત 2056 વૈશાખ વદી નોમ
શુક્રવાર તારીખ 26/5/2000।